નમસ્કાર. હું મત માંગવા આવીશ ત્યારે તમને બે હાથ જોડીશ અને જો હું જીતી ગયો તો હું તમને હાથ ઉગામીશ. આ ભાષા એ આજકાલની રાજનીતિની છે. આ ભાષા એ આજકાલ નવ નિયુક્ત સંસદ સભ્યોની છે કે જ્યારે મારે મત જોતા હતા ત્યારે તમારો દીકરો, તમારો ભાઈ, તમારો બાપ, અને હવે હું મત મળી ગયા છે અને હું જીતી ગયો અને હવે તમારથી થાય એ કરી લેજો. આ ભાષા અત્યારના ચૂંટાયેલા સંસદ સભ્યોની છે. નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે અત્યાર સુધી મત માંગવા ગયા ત્યારે કિશને કહ્યું તેમ કે તમારો દીકરો, બે હાથ જોડો, તમે મત આપી દો, હું ગુજરાતનો દીકરો, અને એવા શબ્દો કિશન કે મારું મોઢું જોઈને નહીં, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોઢું જોઈને મત આપજો, કારણ કે નરેન્દ્ર મોદી સાહેબને ફરીથી એક વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે. અને સાહેબ, જૂનાગઢની જનતાએ નરેન્દ્રભાઈનું મોઢું જોઈને મત આપ્યો. રાજેશભાઈ, મારી વાત ખોટી હોય ને તો તમે કહેજો કે જૂનાગઢની જનતાએ મોદી સાહેબનું મોઢું જોઈને મત નથી આપ્યા. અને જ્યારે તમે આ શબ્દનો ઉપયોગ કરતા હતા ત્યારે બરાબર છે, તમારા પક્ષના નેતા છે, તમે ઉપયોગ કરી શકો, પણ આજે તમારે એવું કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીને કઈ કરવું હોય તો કરે, બાકી હું તો જોઈ લેવા. કેમ તમે ભારતીય જનતા પાર્ટી કરતા મોટા થઈ ગયા છો રાજેશ ચુડાસમા? કિશન, આજના સ્ટેટમેન્ટ પરથી તો એવું જ હતું. અતુલ ચોક કેસમાં તમારું નામ એ છડે ચોક ઉછળ્યું છે અને આજે પણ તમે નિર્દોષ નથી દામન પર છૂટ્યા. દાગ લાગ્યો છે. આ તો ઠીક છે કે તમારી પર કાયદાનો કસંજો ના થયો, બાકી તમારું સંસદ સભ્ય પદ અથવા તો જે તમારું ફોર્મ ભરાયું હતું ને એમાં તમે છુપાવેલી ડિટેલના આધારે જો કાર્યવાહી થાય તો તમારું પદ પણ રદ થઈ શકતું હતું. રાજેશભાઈ, તમે એવું માનતા હોય કે તમારી ઇમેજ એક સારા સંસદ સભ્ય તરીકેની છે તો એ વહેમ તમારા મનમાંથી હટાવી દેજો, કારણ કે તમારી ઇમેજ એ જૂનાગઢના લોકોમાં શું છે એ મને આજે વહેલી સવારથી અલગ અલગ લોકોના ફોન આવે છે અને મને એક જ માત્ર વાત કરે છે. તમામની વચ્ચે કે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાની ખુલ્લી ધમકી, એક રાજનેતાને ન છાજે તે પ્રકારની ભાષાનું વર્તન તાલાડાના આપ દર્શન કાર્યક્રમમાં આપી ખુલ્લી ધમકી. મને જે ચૂંટણીમાં નડ્યા તેમને હું મૂકવાનો નથી. ભાજપ હિસાબ કરે કે ન કરે, હું હિસાબ કરીશ. અને જે જે નેતા નેતા ચૂંટણી સમયે હાથ જોડતા હતા તે હવે ખુલ્લી ધમકી આપવા લાગી. અને જે નેતા ચૂંટણી સમયે હસતા મોઢે લોકોની સામે ઝૂકતા હતા એ હવે ધમકી આપે છે. લોકશાહીની મજાક સમાના ધમકી. મત આપો એટલે ના નડે અને મત ના આપો એટલે નડે. તો સાહેબ, આ લોકશાહીનો દેશ છે. આ ભારતીય જનતા પાર્ટી પણ આ જ રીતે વિપક્ષમાં રહીને સરકારમાં આવી છે અને ભાજપના પણ તમે કિશન યાદ કરી હોય નેતાઓને. અને શું તમે આ જ રીતે અતુલ ચગના પરિવારને ધમકાવતા હતા? શું તમે આવી ધમકી આપીને રાજકારણ કરશો? હે રાજેશભાઈ, રાજકારણ કરવાની આ તમારી કઈ રીત છે? ચૂંટણીમાં લીડ ન મળી એટલે હવે ડરાવશો, તમે ધમકાવશો? એક સાંસદ તરીકે રાજેશભાઈ, તમને આ શોભે છે ખરું? ચૂંટણી જીતવા માટે જનતાના કામ કરવા પડે રાજેશભાઈ. રાજેશભાઈ, આ બાહુબલી સ્વભાવ ગુજરાતમાં ચાલશે? કઈ દિશામાં જઈ રહ્યા છે દીક્ષિત? કિશન, બાહુબલી સ્વભાવ બતાવો. કેટલા નિનામદાર આજે જે બરોડામાં બતાવ્યો એ બાહુબલી સ્વભાવ બતાવો. તમારા જ વિસ્તારમાં અરવિંદ લાડાણીએ જે બાહુબલી સ્વભાવ બતાવ્યો ને કે જનતા માટે બેસી ગયા, એવો સ્વભાવ તમે બતાવો. તમે ધમકી આપવાની શું ભાષા કરો? આ ગાંધીનું ગુજરાત છે. ભાજપના નેતા કહેતા હતા કે 98 પહેલા ગુજરાતમાં સ્થિતિ કેવી હતી, 98 પછીની કે સાહેબ આ 2024 માં કેવી સ્થિતિ છે? શું કહ્યું રાજેશ ચુડાસમાએ? શું કહ્યું સાંભળો તમે. આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવાનો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું. અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ આપણી વચ્ચે જોડાયા છે, મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, શું કરી લેશે રાજેશભાઈ? જુઓ કિશનભાઈ, પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે લોકપ્રતિનિધિ તરીકે સાંસદ હોય કે ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા જિલ્લા પંચાયતથી લઈ અને ગ્રામ પંચાયત સુધીના ચૂંટાયેલા સભ્યો હોય,
એનો આભાર દર્શનનો કાર્યક્રમ થતો જ હોય છે અને એક આભાર દર્શનના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા એમની આપ બંને વાત કરતા હતા, હું આપની બંનેની વાત સાથે સહમત છું, પરંતુ રાજેશભાઈ જે વાત કરી છે એ પ્રકારની વાત કરી છે કે વિકાસના કામો ગયા વખતે જે થતા હતા એ વિકાસના કામમાં જે રોડા નાખશે, જે આડા આવશે એના માટેના આ શબ્દો હતા. કોઈના નામજોગ કે કોઈની વાત અને શૈલેષભાઈ પછી જવાબ આપજો એકવાર, પછી તમારા દિલ પર હાથ રાખીને આપજો. આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવાનો ભગવાન માધવરાયની સાક્ષીએ કહું. અને એમાં કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. બસ શૈલેષભાઈ, હવે મને જે નડિયા છે વિકાસને નડિયા નહીં, મને જે નડિયા છે કેમ તમે તેને ચૂંટાયેલા નહીં પ્રતિનિધિ મૂકું. હોય તો આમાં સવાલ વિકાસ પૂછવા નહીં નહીં આવે. આવવાનો? મેં એ અને જ વાત- ભાજપને હિસાબ કરવો હોય લડવાનો તો કરે. મતલબ એટલે કે ગાડી લઈને જાતા હોય કે રસ્તામાં ઊભું નહીં, તો એમ તો ન નહીં, નડ્યું હોય. માનો કે- રાજનીતિમાં તો મત કાપવામાં નડ્યો હોય માણસ. સાંસદ દરજ્જાના વ્યક્તિ જ્યારે બોલતા હોય કે મને જે નડ્યા છે એટલે કે મારા વિકાસના કામોને જે નહીં, નડ્યા છે. ફરી સંભળાવું? ના, એ મેં સાંભળ્યું હવે છે, એમને બોલવા એમ તમારી લખીને આવ્યા પાસેથી છે. પણ સાંભળ્યું છે, ડાયરીમાં મારી લખીને પાસે આવ્યા છે, વિડીયો પણ કેવી છે, રીતે બોલશે? પણ એમને જે નડ્યા હોય એટલે કે વિકાસના કામ માટે જે નડ્યા છે, પ્રજાને જે નડતા જે લોકો છે એવા લોકોને નહીં છોડીએ, એ પ્રકારની વાત એમણે કરી છે. અને એમ છતાં પણ કોઈ સાંસદ હોય એની ભૂલ હોય, મિસ્ટેક હોય, ક્યાંય ખામી હોય તો અમારા ભારતીય જનતા પાર્ટી તો માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેઝ પાર્ટી, ચિંતન મનન બેઠક અને ચર્ચાથી બનેલી પાર્ટી છે અને કરોડો કાર્યકર્તાઓની બનેલી પાર્ટી છે. તમે હમણાં કેતન ઇનામદાર અને બીજા ધારાસભ્યોની પણ વાત કરતા હતા, એટલે કોઈ પણ ચૂંટાઈ છે એ પછી કોઈ ભાજપ કે કોંગ્રેસ નથી રહેતું, એ તમામ પ્રજાના પ્રતિનિધિ તરીકે હોય છે અને તમામ પ્રજાના પ્રતિનિધિ તરીકે હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પ્રજાને નડતા પ્રશ્નો હોય એ સોલ્વ કરવા માટે માનો કે કોઈ નડતું હોય તો એને પણ જવાબ આપવો પડે, એ પ્રકારની વાત હતી. એટલે એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય, એ પ્રતિનિધિ બન્યા પછી તમામ લોકોના કામ કરવા પડે અને કામ માટે સરકારમાં પણ કેવું કામ માટેની વાત હતી. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે, મારે એમની પાસે જવું છે. જગદીશભાઈ, રાજેશભાઈએ આજે પ્રજાને ધમકી આપી દીધી કે મને નડ્યા છે એકે નહીં છોડું, તો આજે પત્રકાર તરીકે હું, તમે ને દીક્ષિત આપણે ત્રણેય બેઠા છીએ અને ચર્ચા કરીએ છીએ, તો આ રાજેશભાઈ આપણે નડવા આવશે, આપણને આવું કહેશે કે તમે મારા વિશે બોલ્યા હતા, હું તમને નહીં છોડું? કિશનભાઈ, દીક્ષિતભાઈ, શૈલેષ પરમારની જેમ આ આખી ઘટનાક્રમમાં શાકમાં આખું કોળું જઈ રહ્યું છે. કોઈને બેઝિકલી ખબર નથી ઘટના શું બની, હાહાકાર મચી રહ્યા છે. એને આવું બોલવું ન જોઈએ, હકીકત છે, પણ શું ઘટનાક્રમ છે એ કહું છું કે રાજેશ ચુડાસમાએ જે કીધું છે એ કોઈ પ્રજા માટે નથી, કોઈ વિપક્ષ માટે નથી, ભારતીય જનતા પાર્ટીના જ એને નડેલા નેતા વિશે કીધું છે. હું બધું તમને નામ જોગ કહીશ, સાંભળજો. શું પરિસ્થિતિ થઈ છે તાલાળા પંથકમાં. પહેલા જ્યારે ચૂંટણી થઈ વિધાનસભાની ત્યારે માનસિંહ પરમાર કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, એ 300 મતે હાર્યા હતા. કોની સામે? વિમલભાઈ ચુડાસમા સામે. વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસમાં છે. હવે માનસિંહભાઈ પરમાર સહિતનાનો આક્ષેપ એવો છે કે વિમલભાઈ ચુડાસમા એટલા માટે જીતી ગયા કારણ કે રાજેશ ચુડાસમા એના કાકા મોટા બાપના ભાઈઓ થાય છે, એટલે રાજેશ ચુડાસમાએ વિમલ ચુડાસમાને મદદ કરી. આ વાત પેલા માનસિંહભાઈએ કરી. ત્યાર પછી માનસિંહભાઈના કાકા એટલે ગોવિંદભાઈ પરમાર જે તાલાળાના માજી ધારાસભ્ય છે, એણે જાહેરમાં કીધું કે ભાઈ રાજેશ ચુડાસમાને અમે વિનંતી કરી હતી કે તમારે જોઈએ એટલા પૈસા લઈ જાવ, પરંતુ તમે અમને જીતાડવાની મદદ કરજો. આવું જાહેરમાં કીધું માનસિંહભાઈના કાકા ગોવિંદભાઈએ. અને એણે એમ કીધું કે પૈસા અમે આપ્યા, તેમ છતાં અમે જીતા નહીં. હવે વાત એવી છે કે તાલાળા પંથકમાં 2019માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીને 12,000 મતની લીડ મળી હતી. અને પછી 2022માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે 22,000ની એને લીડ મળી. હવે આ વખતે ખાલી 300 મત જ મળ્યા. તમે સમજી લો, માનસિંહભાઈ હારી ગયા.
એટલે ત્યારથી માંડીને આજ સુધી એક નેરેટિવ એવું ચાલવામાં આવ્યું છે કે રાજેશ ચુડાસમાએ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ રીતે દગો કર્યો છે. આ વાત હતી એ પહેલેથી કેસેટ વગડે જ છે. ઉપરાંત શું થયું તે લોકસભાની ચૂંટણીમાં એને ટિકિટ મળવાની જ્યારે હતી ત્યારે અનેકે લોકોએ એનો વિરોધ કર્યો હતો. સૌથી પહેલા દિનુ બોઘા સોલંકી કોડીનાર એણે એમ કીધું કે તમે કોઈ પણ કોળીને આપો અથવા કારડિયાને આપો, પણ કોળીને આપો તો તમે બીજા કોઈને આપજો, અને કારડિયાને આપો તો તમને ખબર છે કોનું નામ હોય તે. એ વાત એક કોર રહી ગઈ. ભગા બારોડ વેરાવળ સોમનાથ, હવે ભગા બારોડે કીધું કે ભાઈ ગમે તે કોળીને આપો પણ રાજેશ ચુડાસમાને આપતા નહીં, કારણ કે એની છબી દાગ છે. પછી આવ્યા રઘુવંશી સમાજ વેરાવળ સોમનાથ, એણે તો બાકાયદા લેટર લખીને કીધું કે ભાઈ ડોક્ટર ચગના આપઘાત કેસમાં રાજેશ ચુડાસમાની છબી દાગદાર છે, એટલે તમે આને ઠામુકી ટિકિટ આપતા નહીં. ત્યાર પછી છે અશ્વિનભાઈ મણિયાર, એ જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એણે તો બાકાયદા એક પત્ર લખીને અહીંયા ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સને કીધું કે આને કોઈ પણ ભોગે ટિકિટ આપતા નહીં, કારણ કે આના આટલા લૂ ફોલ્સ છે. અને લૂ ફોલ્સ શું હતા? ન પાર્ટીના સંગઠનનું કામ કરવું, ન કાર્યક્રમોમાં આવવા, ન લોક કલ્યાણકારની યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવી, વગેરે વગેરે. આટલું બધું ખોટું ને જે બાકી હતું તો અરવિંદ લાડાણી આવ્યા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, અને એણે માણાવદરના ધારાસભ્ય થયા. પણ એને ધારાસભ્ય થયા પહેલા એણે એમ પત્ર લખ્યો કાયદેસર કે ભાઈ અમને રાજેશ ચુડાસમા મદદ કરતા નથી, બલકે અમને હરાવવાની કોશિશ કરે છે. અને એ જ વાત પાછી મનસુખ માંડવિયા સુધી પહોંચી, તો એણે પણ એક સમારંભમાં કહી દીધું કે જે ભાજપના સિમ્બોલથી જે લોકોએ મહેનત કરી છે એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તમે ભાજપથી ઉજળા છો, વગેરે વગેરે. હવે આ આટલું બધું તમને કહું છું રાજેશ ચુડાસમાની સામે થયું. અને આજે માધવરાયનું મંદિર એટલે પ્રાચી તીર્થમાં એની એક સમારંભ હતું, સત્કાર સમારોહ, અને સામે ઓડિયન્સ હતું એનો સમાજ એટલે કે કોળી સમાજ. તો આમાં તો એવું છે કે જ્યારે પોતીકું વાતાવરણ હોય બરાબરનું, ત્યારે દરેકને એમ હોય કે હવે તો આજ ખીલી જ જવું, બોલી જ નાખવું એમ. અસા ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા, અને ઋત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા. આ તો એ લોકોની ટેવ છે. એટલે તેઓ શ્રી એમાં બોલ્યા કે મને જે નીડા એને હું છોડીશ નહીં. કદાચ પાર્ટી છોડી દે, ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પક્ષ કહેવાય છે, પણ એ શિસ્ત ભંગના પગલા ન લે તો પણ હું લઈશ. આનો અર્થ એમ છે કે આખી ઘટના છે નથી વિપક્ષની માટે બોલાણું, નથી પ્રજા જેને મત નથી આપ્યા એના માટે બોલાણું, કે નથી બીજા કોઈ. ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ જે છે એની સામે ભાઈ રાજેશ ચુડાસમાએ આવું બોલ્યું, જ્યારે કે એ બોલવું જોઈએ નહીં. આ કઈ સારું નથી, કારણ કે જાહેર જીવનમાં જ્યારે તમે પ્રવેશો ત્યારે તમને જેમ આંબામાં ફળ આવે તો આંબાની ડાળ નીચે ઝૂકે છે, એમ વિદ્યા વિનયને શોભતે તમારે આવું પ્લેટફોર્મ જાહેર પ્લેટફોર્મમાં કહેવાય નહીં, પક્ષના ફોરમમાં જઈને કહેવું જોઈએ. પણ મેં કીધું ને કે સામે ઓડિયન્સ હતું અપને વાલે તો પછી છાપો પાડી લઈએ. બિલકુલ મુકેશભાઈ શું કહેશો? બધાય આપણા હતા, બોલાઈ ગયું, પણ રાજનેતાને ન છાજે તેવી ભાષા. અને મુકેશભાઈ તમારે તો એક સીટ આવી તો તમે બાકીની 25 સીટ પર આવું તો નથી કહેવાના ને જઈને કે જોઈ લેશું. જુઓ, ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે એક એવો પ્રયોગ ચાલી રહ્યો છે. એક તેને અતિશયોક્તિ કહી શકાય, અને બીજું વાત એવી છે કે શાકમાં મીઠું હોય ને તો ચાલે, પણ આ મીઠામાં શાક થઈ ગયું છે, એની તકલીફ છે. ગુજરાતની જનતા પણ જોઈ રહી છે. અને એમાં આ રાજેશભાઈએ હું કહું છું એના પક્ષના લોકો માટે કહ્યું હોય કે વિસ્તારના લોકો માટે કહ્યું હોય કે વિરોધ પક્ષ માટે, વાત એ નથી. વાત એ છે કે કેડર બેઝ પાર્ટીના સાંસદની ભાષા જે પોતાના આખા પેલી સભામાં બોલે ને એ જે દેખાય છે, તો શું હું એવું માનું છું કે આ વાત પણ આપણા લોકલાલીલા પ્રધાનમંત્રીએ નહીં સાંભળી હોય. જે રીતે પુરુષોત્તમ રૂપાલા બોલ્યા હતા, પ્રધાનમંત્રીશ્રીએ ધ્યાનમાં નહોતું લીધું ને. છેક ચૂંટણી લડાઈ ગઈ ત્યાં સુધી એમણે કોઈ એ બાબતે ચર્ચા જ નથી કરી ગુજરાતમાં. તો મને એવું લાગે છે કે આ એક જાતનું ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ કે જે કહીએ તે એની ઉપર રેમ નજર છે. ધારો કે આ અતુલ ચગની આપણે વાત કરીએ છીએ તો એ કોંગ્રેસનો કે કોઈ બીજો આમ માણસ હોય
તો એના ઉપર કેવા પગલા લેવા આવે તમે સૌ વિચારી શકો છો. તો પછી આ રાજેશભાઈ ચુડાસમા શું પેલા ભગવાનની સામે એમ કે હું કહું છું માંડવરાજ, અરે ભાઈ ભગવાન તમને આવી વાત કરવાનું કહે છે કે તમે કોને છોડશો ને કોને નહીં છોડો. એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ થઈ છે કે બાજુવાળાને કહેવું એટલે સામેવાળો સમજી જાય. પણ હું એવું માનું છું કે આ લોકશાહીની અંદર આવી દાદાગીરી ભાઈ તમારી નહીં ચાલે. એ તમે જેના માટે કહ્યું એ તમને મુબારક, પણ આવી ભાષાનો પ્રયોગ મહેરબાની કરીને બંધ કરી દેજો, નહીંતર આવનારા સમયમાં આના પરિણામો ભોગવવા પડશે. અને તમને બીજી વાત કહું કે ધારો કે આ ભાઈ બોલ્યા સાંસદ, પણ હવે એક મિનિટ, કારણ કે હવે રિવેશ ગેરમાં ગાડી ગઈ છે. વિવાદાસ્પદ સંબોધન અંગે રાજેશ ચુડાસમાએ ખુલાસો કરી દીધો છે કે હું ભગાભાઈ માટે તો કઈ નતો બોલ્યો, કારણ કે જે વિસ્તારમાં નિવેદન હતું ને કામ કરાવીને વિરોધ કરનારા લોકો માટે હું બોલ્યો હતો, વિરોધમાં રહ્યા હોય એટલે દુઃખ થયું, તેથી મારાથી બોલાઈ ગયું, એટલે ગાડી કિશન રિવેશ ગેરમાં આવી. બિલકુલ. અને આ સંબોધન કોઈ રાજકીય નેતા માટે નહોતું. ભગવાનજી બારડ અંગે રાજેશ ચુડાસમાએ સ્પષ્ટતા કરીને કહ્યું કે ભગવાનજીભાઈએ મને દીકરાની જેમ મદદ કરી છે. ભલે ભગાભાઈ બારડની વિધાનસભામાં લીડ એ ખૂબ ઓછી ખાલી આવી, 33 મતની જ લીડ આવી. ખૂબ ઓછી લીડ આવી તાલાલા બેઠક પર. શું કહ્યું ભગા તે સ્ટેટમેન્ટ આપણે સાંભળીએ, અને મારી ટીમને કહીશ કે ફરીથી એ પણ સ્ટેટમેન્ટ સંભળાવજો કે પહેલા હું કીધું હતું. આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો. ભગવાન માધવભાઈની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે મળ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. કોઈ પાર્ટીના કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મન ન હોઈ શકે, અને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે નહીં. જે લોકો રાજકારણમાં નથી, હું હજુ પણ કહું છું, એવા લોકો જ્યારે સત્તાનો સાથ લઈને કામ કરતા હોય, એમને મદદરૂપ થયા, ત્યારે એવા લોકોને હવે આવનારા સમયમાં મદદ નહીં થાય એવી મેં વાત છે. કોઈ પણ લોકોએ અફવાઓમાં આવવું નહીં અને અફવાઓથી સાવધાન રહેવું. હું ચોક્કસપણે કહું છું કે ભગાભાઈ મને હંમેશા એક દીકરા તરીકે રાખે છે, અને એમણે પોતે ઉમેદવાર હોય એવી રીતે વિધાનસભાની ચૂંટણી પણ પોતે જે રીતે લડ્યા હતા એનાથી વિશેષ એમણે ચૂંટણી લડી અને મારા માટે એમણે કામ કર્યું છે, અને એક દીકરા તરીકે હંમેશા એ મારી સાથે. આમાં તો કિશન કેવું છે ખબર છે, સ્ટેટમેન્ટ સાંભળીને તમારે બોલવું તો આવવું જ પડે. ભાજપના ધારાસભ્ય હોય એટલે મને વિશ્વાસ છે કે ભગા બાપાએ નહીં જ કર્યું. આ ડાહપણ કહેવાય, ડાહપણ કર્યું, બોલ્યા પછી ડાહપણ. આ ડાપણ જ કહેવાય. અને રિવેશ ગેરમાં ગાડી વહી ગઈ. શૈલેષભાઈ તમે જે બોલતા હતા ને એનાથી વિપરીત આ તો ભગવાનભાઈ વાડી, વિકાસ વાડી, ના વાડી, પણ તમે તમારા દિલ ઉપર હાથ રાખો. કેવા હું માંગતા હતા એ નથી સમજ્યા કે આપણને સમજાવી નથી શકતા. જે ખુલાસો ઓરિજિનલી કરવો જોઈએ એ કંઈક નથી કરી શક્યા. જો કિશનભાઈ, આ જે ભગાભાઈ વાળી વાત છે અને જે બીજી ત્રીજી વાત હમણાં કોંગ્રેસના વક્તા પણ કરતા હતા, એ તમામ વાતનો ખુલાસો જે રાજેશભાઈ ચુડાસમા બોલ્યા છે એ જ રાજેશભાઈ ચુડાસમા અત્યારે આવી અને મીડિયા એમની સાક્ષી અને એમની હાજરીમાં કહ્યું છે કે મારે કોઈ વ્યક્તિ માટે વાંધો નહોતો, પરંતુ વિકાસના માનો કે કોઈને મદદરૂપ થયા હોય, કોઈની વાત સાથે સહમત થયા હોય અને ક્યાંય સરકારમાં વાત કરી અને કોઈ સમાજ કે કોઈ વિસ્તાર માટે મદદ કરી હોય અને એ પછી ક્યાંક ને ક્યાંક એવું થયું હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની હોય એનું એ ગમતું ન હોય, આ પ્રકારની વાતો હોય, એમાં એમણે કહ્યું છે ને કોઈ વ્યક્તિના નામ જોગ કહ્યું નથી, કોઈના નામનો ત્યાં ઉલ્લેખ કર્યો નથી. ભગવાન માધવરાયજી જે મંદિર હતું એ મંદિરનો ઉલ્લેખ કરીને કહ્યું છે. અને એ આમ તો જેને કહેવાય ને કે પાઘડીનો વડ છેલ્લે, એટલે એ પાઘડીનો વડ છેડે આવ્યો છે ને જે રાજેશભાઈ ચુડાસમા છે એમણે પણ સ્પષ્ટતા કરી દીધી છે અને અંતરના અવાજથી સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈના વિરોધમાં મારી વાત નથી, આ તો વિકાસને નડનારા લોકો જે છે એના માટે વાત કરી છે. ભૂલી જાઓ કે હું પત્રકાર છું ને તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો. આપણે બે સામાન્ય માણસ છીએ. એક પ્રવક્તા તરીકે, એક પત્રકાર તરીકે, એક સામાન્ય માણસ તરીકે આ પ્રકારના
ભાષણ આ પ્રકારની વાત યોગ્ય છે? તમે એક પ્રવક્તા તરીકે અહીંથી કોંગ્રેસના પ્રવક્તા સાથે આ પ્રકારનું બિહેવિયર કરશો ખરા, કે મારી સાથે આ પ્રકારનું બિહેવિયર કરશો ખરા? ના, કોઈની સાથે ખરાબ વર્તન અથવા તો એવું મિસબિહેવ કરવું એ તો વ્યાજબી નથી. કદાચ નાના માણસ અને શૈલેષભાઈ મેં કહ્યું કે મોદી સાહેબના નામે મત માગ્યા હતા, મોદી સાહેબના નામે મત મળ્યા તેવું તમે સ્વીકારો છો? હા, અમે તો પછી નરેન્દ્રભાઈ આ મોદી અને પ્રકારનું ભારતીય ભાષણ જનતા મોદી પાર્ટીની સાહેબની સરકારે સભી જે કામ કર્યા છે એના આધારે કમળના નામે અમારા માટે તો વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, અમે તો રાષ્ટ્રનીતિમાં માનવા વાળા છીએ. એટલે રાજેશભાઈ ચુડાસમા તો એક નામ છે, પણ નરેન્દ્રભાઈના કારણે અને નરેન્દ્રભાઈને કરેલા વિકાસના કામના કારણે અમે જીત્યા છીએ. આજે 1,35,424 મતની લીડ જે રાજેશભાઈ ચુડાસમાને જુનાગઢ લોકસભાની બેઠક ઉપર મળી છે, એમાં આપણે સૌ સ્વીકારીએ છીએ કે ભારતીય જનતા શૈલેષભાઈ, પાર્ટીનું કમળ, લોકો, વિકાસ શૈલેષભાઈ, અને નરેન્દ્રભાઈ મોદી. પણ આ લીડ છે ને, એ જ્યાંથી બોલ્યા ને ત્યાંથી ખાલી 30 મતની લીડ આવી, 33 મત, 33 મતની લીડ આ તાલાળા વિધાનસભામાંથી આવી. અને ન્યા જ જઈને આવું બોલવામાં મને નઈડા નહીં મૂકું. પાર્ટીને હિસાબ કરવો હોય છે તો કરશે, પણ હું હિસાબ કરીશ. હું હિસાબ કરીશ. હા, એટલે હિસાબ એટલે પાર્ટીને માનો કે હિસાબ કરવો હોય કે એવું બોલ્યા એટલે એ પાર્ટી આવો હિસાબ પાર્ટીમાં ભર્યો. રજૂઆત કરશે. તમે ભાજપના પ્રવક્તા તરીકે નહીં, નહીં, હું પાર્ટી આવો પ્રવક્તા હિસાબ તરીકે કરે? જ વાત કરી શકું. એમને શૈલેષભાઈ, વ્યક્તિ તરીકે વાત ના કરી શકું. પાર્ટી આવો હિસાબ કરે છે? ના, હું પાર્ટી કે કોઈ વ્યક્તિ કોઈનો હિસાબ કરવાની વાત જ નથી કરી. વિકાસને રોડા નાખતા હોય, વિકાસને નડતો આમાં વિકાસ ક્યાંય બોલ્યા એવા નહોતા. લોકો માટેની એમની વાત હતી અને પાર્ટીમાં રજૂઆત કરશે, પાર્ટી પગલા ઠીક છે, લેશે ચલો. તો ઠીક છે. નહીતર જે વિકાસને નડ્યા છે એના ઓડકાર માટેની વાત છે કે તીખા ઓડકાર આવે છે કે ખાટા ઓડકાર, એ બાબતની વાત છે. બીજી કોઈ પ્રકારની વાત એમણે કરી નથી ને એમણે અત્યારે પણ સ્પષ્ટતા કરી દીધી છે. અને કોઈ પણ એ શું બોલ્યા ને શું કહેવા માંગતા હતા તે તો તમે ના જણાવી શકો, એ પોતે જ વધારે જણાવી શકે કે કોને એમણે કહેતા હતા. પોતે પણ જણાવ્યું છે ને કિશનભાઈ. પંચાલજી. મુકેશભાઈ, જો હું પહેલા મારી વાત અધૂરી હતી, જે કહેવા માંગતો હતો કે સૌ પ્રથમ તો આ માંડવરાયજીની સામે હું કહું છું, એટલે હું માનું છું કે કોઈ ભગવાન કે રામ કે માંડવરાયજી એવું કહેતા નથી કે તમે આવા શબ્દો મતદારોને કે બીજા કોઈને કહો કે 33 મતની લીડ આવી છે, બરાબર છે. એ પછી શેના માટે કહ્યું એ એમનો વિષય છે. પણ એક વાત કહું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવક્તાએ આ બોલ્યા પછી બહાર આવીને કહ્યું તમને, તમારે ખરેખર તો મીડિયા તરીકે ભારતીય જનતા પાર્ટીને સવાલ જઈને કરવો જોઈએ કે તમે આ જે રાજેશભાઈ બોલ્યા એને કેવી રીતે લો છો. ખરેખર તો એમના પ્રવક્તાએ જવાબ આપવો જોઈએ કે ભાઈ એના ઉપર અમે જે કંઈ પગલાં લેવાના હશે લઈશું, પણ એ આવી રીતે લોકશાહીમાં બોલી ન શકે. અને હમણાં તો તમે જુઓ કે માજા મૂકી છે દરેક જગ્યાએ. તમે જુઓ પેલા વિજયભાઈએ હમણાં 2 દિવસ પહેલા એવું કહ્યું કે જે લોકોએ આપણને મત આપ્યા છે એ જ વિસ્તારમાં આપણે કામ કરવાના, બીજા વિસ્તારમાં નહીં કરવાના. તો મને એવું લાગે છે કે લોકશાહી ક્યાં છે આ દેશની અંદર કે ગુજરાતમાં, અને ભાજપના પ્રવક્તાઓ બધા ચૂપ છે. તમે કોઈ આવીને સ્ટેટમેન્ટ તો આપો કે આ રાજેશ ચુડાસમાને કોણ જવાબ આપશે. અને તમે એમ કહો કે એને કહ્યું ત્યારે કયા હાથમાંથી કહ્યું એ જાણે, પણ અત્યારે જ્યારે એમણે સ્વીકાર્યું કે મારી ભૂલ છે તો એનો અંતરાત્માનો અવાજ છે. આ વાતનો કોઈ પ્રાસ બેસતો નથી. આ ખુલ્લી દાદાગીરી કહી શકાય આને. તો હું તો કહું છું આના માટે ગુજરાતના ગૃહમંત્રીને આપણે સવાલ કરવો જોઈએ કે તમે ગૃહમંત્રી છો, એમના શબ્દો જે છે એ કાયદો ને વ્યવસ્થાને અડચણરૂપ છે. એમને તો કઈ કરે તો ગૃહમંત્રી કરવા, અત્યારે તો પાટીલ સાહેબને કહ્યું તમે બરાબર છે, ના, પણ આમાં કઈ કર્યું જ નથી, કોઈ લાફો માર્યો નથી, વાત નથી કરી. એટલે તમે એવું સમજો છો કે આ સરકારની અંદર કોઈ ખુલ્લી ધમકી આપે તો એને કાયદો અને વ્યવસ્થા ડોળાય એવી પરિસ્થિતિ ન કહેવાય. હા, એ કોઈ કરે, મુકેશભાઈ, કોઈકને બનાવ બનાવે, ધમકી કોઈકને આપવાવાળા વ્યક્તિ તકલીફ હોય ને, થાય, એ પછી પાછા ગૃહમંત્રી ફરીથી થાય. નહીં, ફરીથી એ સ્ટેટમેન્ટ આપ્યું છે ભાઈ, એ માટેની સ્પષ્ટતા કરવા ના આપણે આવે. એમ- અને ધમકી આપવા વાળા લોકો શૈલેષભાઈ, કેવા હતા ને એ આપણને ખબર છે કે અમદાવાદમાંથી 4 જગ્યાએથી કોર્પોરેશનમાં લતીફ નામના આતંકવાદી પ્રવૃત્તિ કરતા અને ગુંડા તત્વ કરતા વ્યક્તિ છૂટા મને લાગે થતા ને છે કે એ પ્રકારની આ વાત કરવી પડે. શૈલેષભાઈ, આપણને ખબર છે કે તમારી કાયદો પાસે અને આનો વ્યવસ્થાની સ્થિતિ જવાબ કેવી નથી, હતી. એ સ્વીકારો. નહીં, સુરતમાં એમ નહીં, મોહમ્મદ શૈલેષભાઈ, સુરતીનું તમારી સુરત પાસે કહેવાતું આનો હતું. જવાબ નહીં, નથી જે નહીં, આજે સાંસદે સુરતમાં કહ્યું છે. મોહમ્મદ સુરતીનું સુરત તમારા કહેવાતું હતું. સાંસદે પાછળ ઈદરા શેખનું ચોખ્ખી કહેવાતું હતું. દાદાગીરી વાળા અને શબ્દ એડ પોરબંદરમાં કર્યા છે. કે કાયદો અને વ્યવસ્થાની ભારતીય પરિસ્થિતિ પૂરી જનતા થાય છે. પાર્ટીની આ આ પ્રકારની નીતિ રીતિ રહી હોય એ જોવું એવું જોઈએ. ચોખ્ખું હવે દેખાય છે. શાંતિ શૈલેષભાઈ, સુખાકારી છે. ભલે હું માનું છું કે તમારા સાંસદ છે પાણીમાંથી અને પૂરા તમે કાઢવામાં એને પાછા વળી અરે જાઓ. પાણીના તમારે આમાં પૂરા- કંઈ લેવા દેવા. પણ આ તો એ વાત- તમારે રાજેશભાઈને કહેવાય કે પાણીના પૂરા આ વાત કાઢવાનું છે. રહેવા દો માનો ભાઈ. કે
ભારતીય જનતા તમારે પાર્ટીનો જૂનાગઢના ભારતીય સાંસદને જનતા કહેવાય પાર્ટીના કે સાંસદ પાણીમાંથી હતા. પૂરા અને એમણે કાઢવા વાત કરી છે કે દૂધમાંથી તમારે પૂરા આમાં કાઢવા. લેવા દો. કોંગ્રેસને અમારી તો કશું વાત એક જ લાવા છે પીછોવાનો સંબંધ જ કે નથી જે તમારા. રીતે Please. જાહેર શૈલેષભાઈ, કરવામાં શૈલેષભાઈ, આવે છે, જો મુકેશભાઈ. શૈલેષભાઈ, મુકેશભાઈ. સાંભળો, એટલે જગદીશભાઈ, આપણે જગદીશભાઈ. જગદીશભાઈ ને મારે જગદીશભાઈ. મુકેશભાઈ લોકશાહી પાર્ટીએ સ્ટેટમેન્ટ આપવું જોઈએ કે અમારા સાંસદ શું કહેવા માંગતા હતા અને અમારી પાર્ટીનું એમના ઉપર શું સ્ટેન્ડ છે એ ક્લિયર કરવું. બિલકુલ, પણ જગદીશભાઈ મારા તમને એક સવાલ છે. દલીલોથી કોઈ આપણે કોઈને નથી ભલું થવાનું, પણ પૂર્વ કોંગ્રેસી નેતાઓ માટે ભાજપ આત્મઘાતી બોમ્બર સાબિત થઈ રહી છે, કારણ કે જે કોંગ્રેસી આવી હતી ક્યાંક ને ક્યાંક વિખવાદ છે. તમે માણાવદર લઈ લ્યો, તમે જુનાગઢ લઈ લ્યો, અને વાત તાલાડા પરથી થઈ. ભલે સ્પષ્ટતા કરી, તમારો કઈક મતલબ અલગ હતો, પણ જે જગ્યા પરથી સ્પષ્ટતા થઈ તે ભગવાન બારડનો વિસ્તાર હતો. દીક્ષિતભાઈ, હું પણ તમને એ જ વાત કહેવાનો હતો બિલકુલ કે રાજેશભાઈ ચુડાસમાએ હવે જે ખુલાસો કર્યો, જેને ભાજપવાળા અંતર્મનની વાત કરે છે, તો પ્રાચીમાં કે જ્યાં બોલ્યા એ બહાર મન, આ લોકોની પાસે મને પાછા એક ને બે હોય, આઉટસાઇડ ને ઇનસાઇડર. પણ હવે એણે ભગવાન બારોડનું નામ લઈને કીધું કે ના ના, એણે તો મને દીકરાની જે, એટલે કે પોતે ભગવાનભાઈએ પિતાની જેમ આને એમ કે કાળજી લીધી. એ શું કામ ખબર છે? અમે એ પંથકના છીએ. ભગવાનભાઈ બારડ ન્યાનું રજવાડું છે એમ કહો તો હાલે. इसकी मर्जी के बिना पत्ते भी नहीं हिलते. कोડીનાર બાજુ જાઓ તો દીનુ સોલંકી, દીનુ બોઘા સોલંકી, આ બાજુ ભગવાનભાઈ બારડ, આ બધા રજવાડા જેવું કામકાજ છે. હજારો વીઘા જમીન છે, બહુ મોટા માણસો છે ને એની વિરુદ્ધમાં બોલવું એટલે અચ્છા અચ્છાને પણ બહુ ધ્યાન રાખવું પડે. એટલે એણે જુઓ ભગવાન બારડનું નામ લીધું, તો મેં તો તમને 10 નામ આપ્યા છે. કેમ એણે રઘુવંશી સમાજના અશ્વિનભાઈ મણિયારનું નામ ન લીધું? કેમ એણે વેરાવળ સોમનાથના રઘુવંશી સમાજનું નામ ન લીધું? કેમ એણે માનસિંહભાઈ પરમાર તારાળાના ધારાસભ્ય જે હારી ગયાનું નામ ન લીધું? કેમ એણે ગોવિંદભાઈ પરમાર તારાળાના માજી ધારાસભ્ય એનું નામ ન લીધું? હું એ જ તો કહેવા જાઉં છું કે તમે ચોખવટ કરવા આવો એ બુદ્ધિપૂર્વક અડધી કરો છો. મૂળ વાત તમે આમાં વિકાસ કે પ્રજા કે એવી કોઈ વાત નથી. તમે જીતી ગયા સંગઠનના આધારે, સારી વાત છે, પણ તમને વાંધો જે છે એ નેતાઓ સામે છે. માનસિંહ પરમાર હોય, ગોવિંદભાઈ પરમાર હોય, રઘુવંશી સમાજના વેરાવળના અગ્રણી હોય, અશ્વિનભાઈ મણિયાર હોય, કે એવા જેટલા લોકોએ તમારો જગ જાહેર વિરોધ કર્યો તો તમારે એની માટે વાંધો છે. જે સંગઠનની વાત કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં, આ તો એને પાર્ટીના પ્લેટફોર્મ ઉપર કરવાની વાત હતી. એ કોઠી એણે જાહેરમાં જોઈને કદડો બહાર કાઢ્યો કે ભાઈ આવો અમારા પક્ષની ભીતરમાં ચાલે છે. હવે જો જે શૈલેષભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એ ઘણી કોશિશ કરી રહ્યા છે નાઇટ વોચમેન તરીકે કે બોલ્ડ આઉટ ન થાય અને આજનો એપિસોડ પૂરો થાય કોઈ હિસાબે, પણ તેઓશ્રીએ એમ કહેવું જોઈએ કે ભલા માણસ આ વાત જે છે રાજેશભાઈ ચુડાસમાની એ પાર્ટીના ફોરમમાં કહેવા જેવી છે. એ તમે જાહેરમાં હું કામ લુગડા ધોયા આટલું પૂછે તોય ઘીઘી છે. એમ વાત એ છે કે દરેકને હવે બોલાઈ ગયું. જો તમે નહીં બોલેલા શબ્દના તમે માલિક છો અને બોલાઈ ગયેલા શબ્દના તમે ગુલામ છો. હવે રાજેશભાઈ ચુડાસમા ગમે તેટલી વાત ચોખવટ કરે અને શૈલેષભાઈ પણ ગમે એટલી ચોખવટ કરે, હવે બાણ તો નીકળી ગયું. હવે જો ખરેખર ભારતીય જનતા પાર્ટીએ આમાં કંઈક રેણ કરવું હોય, રેણ કહું છું એ કરવું હોય તો, કારણ કે જો મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં સાંધો કે નહીં રેણ. હવે આ તો કઈ રેણ થાય એમ નથી, પણ જો એને કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ અને મુકેશભાઈ પંચાલે જેમ કોંગ્રેસના પ્રવક્તાએ કીધું કે ભાઈ એવું જાહેર જીવનમાં આવું છાજે નહીં, તો એણે કીધું ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાનો ખુલાસો માંગવો જોઈએ કે તમારે આવા ગોફણિયા ઘા કરવાની જરૂર શું ચલો છે? ખુલાસો આ નામ જો ભારતીય વાત કરો, જનતા કાં પાર્ટીએ ખુલાસો માંગવો જોઈએ કે શા માટે જાહેરમાં આવા નિવેદનની જરૂર શૈલેષભાઈ, તો પડી. પાર્ટી આ પ્રકારના જે વાણી વિલાસ કરનારા ઉભા રહો. નેતાઓ પાસે શૈલેષભાઈ, જવાબ ક્યારે પંચાલભાઈ, બે પાસે 20 સેકન્ડ છે. 20 કે સેકન્ડ ક્યારે તમે જવાબ માંગશો કે તમે વાણી વિલાસ કરી દો પછી આવીને સ્પષ્ટતા કરી દો, 20 સેકન્ડ, તમે ધમકી આપી દો પછી આવીને ખુલાસા કરી દો, તો પાર્ટી કઈ ફોરમમાં કહેશે કે ભાઈ હવે ઘરે આવીને વાત કરો?
ના જે એમ ખુલાસો માનો કે બોલ્યા છે રાજેશભાઈ ચુડાસમા જુનાગઢના સાંસદ એ જ બોલ્યા છે ને એમણે જ ખુલાસો કર્યો છે. એટલે હું જે હવે કહું એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી, પરંતુ માનો કે ભૂલ હોય તો એની માફી હોય, પણ એવું કશું બોલ્યા જ નથી કે જે આપણે માનો કે હમણાં જગદીશભાઈ વાત કરતા હતા કે ભાઈ માનસિંહભાઈ પરમારનું નામ ના લીધું કે ગોવિંદભાઈ પરમારનું નામ ના લીધું, કેમ ભગવાનભાઈનું નામ લીધું. અરે જગદીશભાઈ સવારથી મીડિયામાં ચાલે છે કે ભગવાનભાઈના વિસ્તારમાં જઈ અને એમના વિશે બોલ્યા છે, એટલે મીડિયામાં સવારથી ભગવાનભાઈનું નામ ચાલતું હતું, મુકેશભાઈ, એટલે એ ભગવાનભાઈના છેલ્લી પ્રતિક્રિયા પંચાલભાઈ, છેલ્લી 20 સેકન્ડ રાજેશ જલ્દી. ચુડાસમાએ સમય કીધું, હવે નો કોઈનું નામ ચાલતું જ ન પંચાલભાઈ, હોય તો એના નામનો ઉલ્લેખ કેમ કરવો? શૈલેષભાઈ, મારી એક જ વાત છે કે જે અપેક્ષા હતી ભારતીય જનતા પાર્ટી પાસે જવાબની કે ખુલાસાની, એ એમના પ્રવક્તાએ કહી દીધું. એમાં ઘણું બધું સમજી ગયા કે શું કહેવાય. પણ એક વાત નક્કી છે કે ના તો ભારતીય જનતા પાર્ટી આનો ખુલાસો કરશે, નહીં એમના પ્રવક્તા કરે. પણ હું તમને બંને લવ કુશને કહું છું, તમે રાજેશભાઈનો એક ઇન્ટરવ્યુ લો તો તમને ખબર પડી જશે ખરેખર ક્યાં કહેવા ચલો માંગતા હતા. શૈલેષભાઈ, મુકેશભાઈ, જગદીશભાઈ, આપ તમામ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો કોને કહેવા માંગતા હતા, કોને અથવા તો કહેવાય ગયું, કોને એના કહેવાય માટે ગયું. બોલાઈ ગયું. કहीं પણ पे કિશન, આપણે પરસોત્તમ રૂપાલાની ઘટના વખતે કહેતા હતા કે ભાઈ તલવારનો ઘા છે ને એ રૂજાઈ જાય, વાણીનો ઘા ના પણ વાણીનો ઘા ન રૂજાય. અને રાજેશ ચુડાસમાની કहीं પે નિગાહે કहीं પે નિશાના, એટલે એમની નજર ક્યાં હતી અને એમનું નિશાન કોણ હતો એ તો રાજેશ ચુડાસમા જ જણાવી શકે દીક્ષિત. પણ પરંતુ તમે સંસદ માંડવરાયજીના સભ્ય સાક્ષીએ જે સ્ટેટમેન્ટ લીધું કે તમે જે બોલ્યા સાહેબ, એના કરતા તમે જે વાયદાઓ ચૂંટણી સમય આપ્યા હતા તરીકે ને એ પૂરા કરો. એ પૂરા કરો. આજે પણ તમે સોમનાથ થી કોડીનાર વાળા રસ્તા પર નીકળો છો ને તો હાઈવે ની હાલત કેવી છે ને રાજેશભાઈ, એ કેન્દ્ર સરકારમાં આવે એટલે તમને કહું છું કે રસ્તા રિપેર કરાવે. અને તમને ત્યાં સૌથી મોટું એસ્થેટિક લાયનનું પર્યટન સ્થળ છે, તો એમાં સારા કેવી રીતે કામ થાય એના સિંહોની ઉપર પજવણી તમે બંધ કરાવો. હા, ગેરકાયદેસર ઉભા થતા જે રિસોર્ટ છે ત્યાં જે પર્યાવરણની અટકાવો. દિવસે ને દિવસે જે રીતે નખોદ વાળી થઈ રહી છે ગીરના જંગલોમાં, આના ઉપર કામ કરો તો રાજેશ ચુડાસમા મને ગમશે. અને આ જ મંચ પરથી રાજેશભાઈ હું તમને વધાવીશ. મારી પાસે સમયનો અભાવ છે. સમાચારોમાં હાલ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.